નમસ્તે મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. મુંબઈથી હું સંજય શાહ. આપણે વાત કરીએ ચાંદીપુરા વાયરસ, એના અ, અત્યારના સ્ટેટસ અને એના ઇતિહાસ વિશે. આ વાયરસ ચાંદીપુરા એનું નામ 1965માં મળ્યું, જ્યારે પહેલીવાર એને શોધવામાં આવ્યો મહારાષ્ટ્રના નાગપુર નજીકના ચાંદીપુરા નામના એક ગામે. ત્યાં સુધી આ વાયરસની પીછાણ થઈ નહોતી. એ વખતે આ વાયરસે પહેલીવાર ઉપદ્રવ પ્રસરાવ્યો. એ પછી 1980માં મધ્યપ્રદેશમાં એણે કેર વર્તાવ્યો. એ પછી 2003 અને 4માં પણ એણે દેશના 3-4 રાજ્યોને સપાટામાં લીધા અને લગભગ 350 લોકોએ એમાં જીવ ખોયા હતા. એ વખતે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં થયેલી મોત મહત્તમ સંખ્યામાં હતી. 2010માં પણ આ વાયરસે માથું ઉંચક્યું હતું અને અત્યારે હાલમાં એણે ઉપદ્રવ ફેલાવ્યો છે ગુજરાતમાં. હજી એની અસર દેશના અન્ય રાજ્યો પર વર્તાઈ નથી, પણ ગુજરાતમાં તકલીફ ઠેર ઠેર પ્રસરી છે. અને એકદમ તાજા અહેવાલો અનુસાર અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, સુરેન્દ્રનગર, ખેડા, મહેસાણા, નર્મદા, આ તમામ જિલ્લાઓમાં, વિસ્તારોમાં આ વાયરસ અત્યારે એનું જોર દેખાડી રહ્યો છે. એના થકી થઈ રહેલા મૃત્યુની સંખ્યા પણ સતત બદલાઈ રહી છે. છેલ્લો આંકડો જે આવ્યો છે એ છે 32. અને આ વાયરસ સૌથી વધારે આક્રમણ કરે છે બાળકો પર. અમુક મહિનાના બાળકથી લઈને 15 વર્ષ સુધીના બાળકો આ વાયરસથી પીડાય એની શક્યતા સૌથી વધારે હોય છે. અને આ વાયરસ જ્યારે આક્રમણ કરે ત્યારે શું થાય? સૌથી પહેલા તો વ્યક્તિને તાવ ચડે, અને એટલો ઝડપભેર ચડે કે આપણે સમજી જ ના શકીએ કે આ તાવ આવ્યો ક્યારે ને આટલો વધી ક્યારે ગયો. અને ક્યારેક આ તાવ કિડની અને લીવરને પણ માઠી અસર પહોંચાડે છે. ચાંદીપુરા વાયરસથી જ્યારે માણસ ગ્રસ્ત થાય ત્યારે કઈ કઈ બાબતો, કયા કયા લક્ષણો એમાં જણાઈ આવે છે. એક આપણે વાત કરી, ફટાફટ તાવ ચડી જાય, એના પછી ઘણીવાર ઉલટી શરૂ થઈ જાય અને મગજ સ્થિરતા ગુમાવે અને અસંતુલનની આપણને અનુભૂતિ થાય. સાથે તાણ, ડાયરિયા એ પણ થઈ શકે. બોલવામાં તકલીફ થઈ શકે. નજર સ્પષ્ટ અને ચોખ્ખી ના રહે. માથામાં દુખાવો થઈ શકે છે અને ડોક પણ જકડાઈ જઈ શકે છે. આવા અનેક લક્ષણો આ વાયરસ જ્યારે એટેક કરે ત્યારે વ્યક્તિમાં દેખાઈ શકે છે. અને આ બીમારી સામે લડવા માટે છેક 2017માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને એને પ્રાથમિકતા આપવા માટે દિશા નિર્દેશ પણ કર્યો હતો. દુર્ભાગ્યે હજી આ વાયરસ સામે કોઈ અકસીર મારણ એટલે કે રસી બની શકી નથી. એટલે જ આ વાયરસ ખૂબ ખતરનાક છે અને એ બાળકોને પોતાની ચપેટમાં લેતો હોવાથી એનાથી ખાસ સાચવવા જેવું છે. રાજ્યના સ્વાસ્થ્ય પ્રધાન ઋષિકેશ પટેલ સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને સ્વાસ્થ્ય ખાતાના સંચાલન હેઠળ રાજ્યના 26 રહેણાંક વિસ્તાર ઘરના લગભગ 8,600 ઘરમાં વસતા 44,000થી વધારે ગુજરાતવાસીઓની તપાસ આ વાયરસથી ગ્રસ્ત થયા છે કે નહીં એ જાણવા માટે કરવામાં આવી છે. અને આ કાર્ય હજી આગળ વધી રહ્યું છે, કારણ કે હજી ચાંદીપુરા વાયરસ શાંત પડ્યો નથી. આપણે એને પરાજિત કરી શક્યા નથી. માત્ર ચાંદીપુરા નહીં, દેશને અત્યારે નિપા, ઝિકા એમ જાત જાતના વાયરસો સતાવી રહ્યા છે અને પ્રજાના જીવન સામે જોખમ ઊભું કરી રહ્યા છે. આવાના ઘણા વાયરસો સામે લડવા માટે
એકલી સરકાર કશું કરી શકે એમ નથી. એ માટે આપણે પણ સાવચેત અને સતર્ક રહેવું પડશે. ચાંદીપુરાની વાત કરીએ તો એ સેન્ડ ફ્લાય અને પાપાતાસી અને મચ્છરો એ આ પ્રકારના જીવાતોથી ફેલાય છે. એમના ડંખથી આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશે છે. ઘણીવાર એમનો ડંખ પાળતું કે આસપાસ રખડતા પશુને મળે અને એ પછી એ વાયરસ પહોંચે છે આપણા સુધી. આપણે એનાથી બચવા માટે સૌથી પહેલા સ્વચ્છતાના આગ્રહી થવું પડશે. આપણા ઘર પરિસરમાં ક્યાંય પણ મચ્છરોનો ઉપદ્રવ વધે, એમના ઠેકાણા વધે નહીં, એની આપણે કાળજી રાખવી પડશે. આપણે ચોખ્ખાઈ જાળવશું તો મચ્છરો સેન્ડ ફ્લાય કે પાપાતાસીને આપણી આસપાસ એમના અડ્ડા બનાવવાની તક ઓછી મળશે. અને આ દિવસોમાં જ્યારે ચાંદીપુરા વાયરસ હજી ચારે બાજુ એનો રંગ દેખાડી રહ્યો છે, ત્યારે આપણે ધ્યાન પણ રાખવાનું છે કે કોઈને પણ, ખાસ કરીને 15 વર્ષ કે નીચેના બાળકોને ભૂલે ચૂકે જો તાવ આવે તો સમય બગાડ્યા વગર તરત જ ઈલાજ માટે અને તપાસ માટે પહોંચી જવું જોઈએ. કારણ કે ન કરે નારાયણ અને બાળક જો ચાંદીપુરા વાયરસથી ગ્રસ્ત હોય તો સમયસર સારવાર થઈ એ સુરક્ષિત રહી શકે છે. આપણે ચાંદીપુરા સામે મળીને લડવાનું છે અને સરકારને પણ આ લડતમાં સાથ આપવાનો છે. આપણે આપણા બાળકોને સુરક્ષિત રાખીએ અને બીમારી સામે જીત મેળવીએ. હોટલાઇન ન્યૂઝ માટે હું સંજય શાહ, મુંબઈથી આપના માટે આ અહેવાલ ચાંદીપુરા વાયરસનો. અમારી ચેનલને જરૂર લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને સતત જોતા રહેજો સારા અને સાચા સમાચાર. ધન્યવાદ.